હવે આપણે જોઈએ અંતિમ ટોપિક જે છે આ પ્રકરણનો 1.6 સંખ્યાઓ શ્રેણીઓ સાથે સંબંધ. હવે સંખ્યાઓનો શું સંબંધ છે? ઘણીવાર આકાર શ્રેણીઓ રસપ્રદ રીતે સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધિત હોય છે. આવા સંબંધો આકાર શ્રેણી અને સંબંધિત સંખ્યા શ્રેણી બંનેનો અભ્યાસ કરવામાં અને સમજવામાં મદદરૂપ થાય છે. કઈ રીતે? તો કે જો આકાર અને સંખ્યાઓ એકબીજા સાથે સંયુક્ત રીતે જોડાયેલી છે. કેમ? તો કે નિયમિત બહુકોણની આકાર શ્રેણીની બાજુઓની સંખ્યા 3 થી શરૂ થતી ગણતરીની સંખ્યાઓ દ્વારા કરવામાં આવે છે. અર્થાત નિયમિત બહુકોણ એટલે સૌથી નાનું કયું થાય? તો કે ત્રિકોણ. બરાબર છે. એ પછી તો કે 4 ખૂણાવાળું ચોરસ, 5 ખૂણાવાળું પંચકોણ, 6 ખૂણાવાળું ષટકોણ, પછી 7 ખૂણાવાળું સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ અને 10 કોણ. અર્થાત એમાં 10 ખૂણા અને 10 બાજુ હોય છે. અર્થાત આકારો અને સંખ્યાઓ એકબીજા સાથે જોડાયેલી છે. હવે નિયમિત શબ્દ એ હકીકતનો ઉલ્લેખ કરે છે કે આ આકારો સમાન લંબાઈની બાજુઓ અને સમાન ખૂણા એટલે કે બાજુઓ સરખી દેખાય છે અને ખૂણાના પણ માપ સરખા છે. જુઓ, નિયમિત બહુકોણ એટલે શું? કોઈ પણ, હવે માનો કે હું એમ કહું નિયમિત પંચકોણ, તો એનો અર્થ એના પાંચેય ખૂણાનો જે છે માપ સરખું છે, એક સરખા માપના 5 ખૂણા છે. બીજું, એની બાજુઓની લંબાઈ કેવી છે? સરખી છે. આપણે પછીના પ્રકરણમાં ખૂણાઓ વિશે વધુ ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. કોષ્ટક 3માં અન્ય આકાર શ્રેણીઓ પણ સંખ્યા શ્રેણીઓ સાથે સુંદર સંબંધ ધરાવે છે. હવે જુઓ, પહેલા આપણે કોષ્ટક 1 જોયું, પછી તેનો સંબંધ કોષ્ટક 2 સાથે જોયો. હવે કોષ્ટક 2 અને કોષ્ટક 3 આ બંનેનો સંબંધ કોષ્ટક 1 સાથે જોઈએ. વિચારો અને શોધો. જુઓ, પાના નંબર 11 અને 12 ઉપર આ સ્વાધ્યાય આપેલું છે. નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં બાજુઓની સંખ્યા ગણો. ચાલો હવે આપણે નિયમિત બહુકોણવાળી જે શ્રેણી જોઈને એમાં દરેક આકાર છે એની બાજુ કેટલી છે જોવાની છે. તમને કઈ સંખ્યા શ્રેણી મળે છે? મતલબ આપણને કોષ્ટક 1ની કઈ સંખ્યા શ્રેણી મળશે? નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારના ખૂણાઓની સંખ્યા વિશે શું કહી શકાય છે? અર્થાત આપણને એમ કહે છે કે એના ખૂણા અને એની બાજુ સાથે કંઈ સહસંબંધ છે કે નથી. તમને સમાન સંખ્યા શ્રેણી મળે છે. શું તમે સમજાવી શકો છો આવું કેમ થાય છે? ચાલો જુઓ. હવે બહુકોણનું નામ, તો કે સમબાજુ ત્રિકોણમાં બાજુ કેટલા છે? તો કે 3. ખૂણા કેટલા છે? 3. બંને સંખ્યા ક્યાંથી શરૂ થાય છે? 3 થી. પછી ચોરસમાં બાજુ કેટલી છે? તો કે 4. ખૂણા કેટલા છે? 4. નિયમિત પંચકોણમાં બાજુ કેટલા છે? તો કે 5. ખૂણા કેટલા છે? તો કે 5. નિયમિત ષટકોણમાં બાજુઓ કેટલી છે? તો કે 6. ખૂણાઓ કેટલા છે? 6. નિયમિત સપ્તકોણમાં બાજુ કેટલી છે? તો કે 7. ખૂણાઓ કેટલા છે? તો કે 7. અષ્ટકોણમાં બાજુઓ કેટલી છે? 8. ખૂણાઓ કેટલા છે? 8. હવે જો આની વચ્ચે સંબંધ શું છે? સમાનતા. દરેક આકાર માટે બાજુઓની સંખ્યા અને ખૂણાઓની સંખ્યા હંમેશા સમાન હોય છે. જો વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં 1 માર્કમાં કદાચ પૂછાઈ જાય કે પંચકોણમાં કેટલી બાજુઓ અને કેટલા ખૂણાઓ આવેલા છે, તો પંચ એટલે 5, તો 5ની અંદર 5 બાજુઓ છે અને 5 ખૂણા હશે. આ આપણને યાદ હોવું જોઈએ. પછી શ્રેણીનો સંબંધ, તો કે આ શ્રેણી કોષ્ટક 1માં દર્શાવેલ ગણતરીની સંખ્યાઓ 1, 2, 3, 4, 5નો જ એક ભાગ છે. કેમ કે અહીંયા પણ 3, 4, 5 ભલે 3 થી શરૂઆત થાય છે, પણ આ એનો જ એક ભાગ કહી શકાય છે. તર્ક. કોઈ બંધ આકૃતિ બનાવવા માટે જેટલા રેખાખંડો વપરાય છે તેટલા જોડાણો, બિંદુઓ, ખૂણાઓ આપોઆપ રચાય છે. જુઓ, આ બંને સરખા છે એનું કારણ પણ શું છે? કેમ કે જેટલા ખૂણાઓ છે એ ખૂણાઓને જોડવા માટે એટલા જ રેખાખંડોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ બંને કેવું હોય છે? સમાન હોય છે. હવે જોઈએ 2. સંપૂર્ણ આલેખની શ્રેણીમાં દરેક આકારમાં લીટીઓની સંખ્યા ગણો. તમને કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? જુઓ, હવે આપણે જે આ જોઈ K2 વાળું જે છે, બરાબર છે, એમાં કઈ સંખ્યા શ્રેણી મળી? તો તમે એને ધ્યાનથી જોશો ને તો એ ત્રિકોણીય સંખ્યા શ્રેણી છે. કેમ? તો કે જો 1, બીજીમાં 3 લીટી, K4ની અંદર 6 લીટી, K5ની અંદર 10 લીટી, K6ની અંદર 15 લીટી. આ રીતે 1, 3, 6, 10, 15 એ કઈ સંખ્યાઓ છે? તો કે ત્રિકોણીય સંખ્યાઓ છે. એટલે આપણને કઈ મળે છે? ત્રિકોણીય સંખ્યાઓ મળે છે. હવે શું કીધું? હવે આવું શા માટે છે? તો કે ત્રિકોણીય પેટર્ન શું છે? તો કે ત્રિકોણીય પેટર્નમાં શું કરવાનું છે? તો કે આની અંદર 2 ઉમેરીએ, 2માં પછી આમાં 3 ઉમેરીએ, 3માં 4 ઉમેરીએ, પછી આની અંદર 5 ઉમેરીએ.
આવી રીતે ત્રિકોણીય સંખ્યા બનાવવાની રીત છે જે બિંદુઓના ત્રિકોણમાં એક નવી હાર ઉમેરે છે. તમે અહીં એક નવું બિંદુ જૂના બિંદુ સાથે નવી લીટીના હારમાં ઉમેરી શકો છો. એટલે આવું થાય છે. હવે જોઈએ 3. એકબીજા પર ગોઠવેલા ચોરસની શ્રેણીના દરેક આકારમાં કેટલા નાના ચોરસ છે? આનાથી કઈ સંખ્યા શ્રેણી બને છે? ચાલો જુઓ કેટલા ચોરસ છે. પહેલા તો જુઓ, 1 માં 1 ગુણ્યા 1 એટલે 1 ચોરસ. આની અંદર કેટલા? તો કે 4 નાના ચોરસ છે. તો કે એને લખી કઈ રીતે શકાશે? તો કે 2 ગુણ્યા 2 ના રૂપમાં. પછી તો કે 9 છે એટલે 3 ગુણ્યા 3 ના રૂપમાં. પછી 16 છે તો 4 ગુણ્યા 4 ના રૂપમાં. પછી 25 છે તો 5 ગુણ્યા 5 ના રૂપમાં લખી શકાય. હવે શ્રેણી કઈ મળે છે ખબર છે? તો કે આ શ્રેણી છે ચોરસ સંખ્યાઓ છે, એટલે વર્ગ સંખ્યાઓ છે. 1 નો વર્ગ, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25 ને 6 નો વર્ગ 36 ને 7 નો વર્ગ 49. આ રીતે ગોઠવાયેલા છે. હવે જોઈએ 4. એકબીજા પર ગોઠવાયેલા ત્રિકોણની શ્રેણીના દરેક આકારમાં કેટલા નાના ત્રિકોણ છે? આનાથી કઈ સંખ્યા શ્રેણી મળે છે? ચાલો પહેલા તો જુઓ, આમાં કેટલા ત્રિકોણ છે એ જોવાના છે. એને જો ધ્યાનથી આપણે સમજીશું તો આપણને સમજાશે. તો અહીંયા પણ છે ને કયું મળે છે ખબર છે? સ્ક્વેર નંબર્સ. મતલબ તમે જોવા જાવ ને તો વર્ગ સંખ્યા મળે છે. 1 માં 1 ત્રિકોણ છે, 1 ગુણ્યા 1. પછી આમાં 1 વત્તા 3 ત્રિકોણ, ઉપરનું 1 નીચેનું 3 એટલે 4 થશે તો 2 ગુણ્યા 2. આની અંદર 1 વત્તા 3 વત્તા 5. તમને ખબર હોય તો એકી સંખ્યાઓનો સરવાળો આપણે જોયો તો. એકી સંખ્યાઓનો સરવાળો છેલ્લે તો વર્ગ સંખ્યા જ બને છે. જો આ 1 વત્તા 3 વત્તા 5 એટલે 9 થઈ ગયા. પછી તો કે 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 ત્રિકોણ તો 16 થઈ જશે એટલે 4 ગુણ્યા 4. પછી અહીંયા થશે 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 ત્રિકોણ એટલે ટોટલ થશે 25 એટલે વર્ગ બનશે 5 ગુણ્યા 5. આનાથી 1, 4, 9, 16, 25ની શ્રેણી મળે છે, જેને આપણે ચોરસ સંખ્યા કહીએ છીએ. આનું કારણ શું છે? તો કે જ્યારે આપણે ત્રિકોણના પાયામાં એક નવી હરોળ ઉમેરીએ છીએ ત્યારે આપણને વાસ્તવમાં આગામી એકી સંખ્યાના જેટલા ત્રિકોણો ઉમેરીએ છીએ. જે ભૌમિતિક રીતે આ વધારો એવી રીતે ગોઠવાય છે કે આખા આકારને સમપ્રમાણ રીતે મોટો કરે અને તેના પરિણામો કુલ સંખ્યા હંમેશા એક પૂર્ણ વર્ગ સંખ્યા જ આપણને જોવા મળતી હોય છે. હવે જોઈએ અંતિમ પ્રશ્ન પાઠનો. કોચ હિમકણ, જેને સ્નોફ્લેક્સ પણ કહીએ છીએ, ની શ્રેણીના આકારમાં બીજા આકારમાં જવા માટે દરેક રેખાખંડને ગતિ અવરોધક સ્પીડ બમ્પ, જો આવી રીતે આમ ત્રિકોણ જે હોય છે ને ત્યાં આવી રીતે ગતિ અવરોધક વડે બદલવામાં આવે છે. જેમ જેમ આ વધુને વધુ વખત કરવામાં આવે છે તેમ તેમ ખૂબ જ નાના રેખાખંડો સાથેના ફેરફારો નાના ને નાના થતા જાય છે. કોચ હિમખંડના દરેક આકારમાં કુલ રેખાખંડો છે. કેટલા રેખાખંડો છે? અનુરૂપ સંખ્યા શ્રેણી કઈ છે? 3, 12, 48 મતલબ એટલે કે 4 ઘાત 3 ગણા. ચાલો જોઈએ. જો આ કોચ છે. હવે એમાં શું કરે છે ખબર? જો અહીંયા એક ત્રિકોણ બનાવી દેશે આમ, પછી અહીંયા બનાવી દેશે આમ, અને અહીંયા, એટલે આ બની ગયું. હવે અહીંયા ત્રિકોણ એક બનાવશે, અહીંયા એક ત્રિકોણ બનાવે. જેટલા મતલબ સીધા રેખાખંડ છે ને ત્યાં બધે ત્રિકોણ બનાવી દેવાના અને ધીરે ધીરે આગળ વધતી જાય છે. હવે આને ધ્યાનથી સમજીએ. કોચ હિમકણની રચના એક ખૂબ જ રસપ્રદ ભૌમિતિક પેટર્ન છે. જ્યારે આપણે એક આકારથી બીજા આકારમાં જઈએ છીએ ત્યારે રેખાખંડોની સંખ્યામાં પણ થતો ફેરફાર નીચે મુજબ છે. સૌથી પહેલું પગલું તમે ધ્યાનથી જોશો ને તો એક સમબાજુ ત્રિકોણની શરૂઆત કરીએ તો 3 રેખાખંડ છે. પછી તો કે આપણે સ્પીડ બમ્પ વધારતા જઈએ તો હવે શું થશે? તો એક રેખાખંડના બદલે 4 રેખાખંડ, જો અહીંયા 1 હતો ને એના બદલે 4 થઈ જશે. જો આ 1, 2, 3 અને 4 બરાબર છે. અને તેની કુલ સંખ્યા થશે 3 ગુણ્યા 12, મતલબ આખું જે છે તે 12 થઈ જશે. પછી તો કે 12 રેખાખંડોને ફરીથી 4 ભાગમાં વિભાજિત કરીશું તો 48 થશે. પછી 48 ગુણ્યા 4 કરીશું તો 192 થશે. અર્થાત આ થઈ ગયા 3, આ થઈ ગયા 12, આ થઈ ગયા 48 અને આ થઈ ગયા 192. આ રીતે બને છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને તમારે આની પીડીએફ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તેને જોઈન કરીને તમે પીડીએફ મેળવી શકો છો.